જય ભોળાનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને જો અત્યારે આવી ગયા છે આપણે બાની ઘેરે આવી ગયા છે સવારના, પણ અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. હમણાં પછી કાંઈ બનાવતા નહોતા. જો બા બનાવે છે, અમે આવ્યા છે ને તમારા માટે પેંડા બનાવે બા. બા જય ભોળાનાથ. જય ભોળાનાથ. જો બા સાસણી લે છે અને જો આ છે માવો. માવાનો પેંડો એ તો તૈયાર લઈ આવ્યો ને માવાનો પેંડાના રસિયા તો ઘેરે મૂકી આવી. હા, કુંડાલ ને. હા, કુંડાલ લે. હા, જો આપણે બકડિયામાં જાય દેશી ચૂલા ઉપર બનાવવાના પેંડા. પેંડાનો રસિયો આમાં અડધો અડધ લીધી ને ખાંડ. અડધો અડધ ને તો અડધી જ ને કિલો છે એટલે 500 ગ્રામ ખાંડ. થોડાક મોળા રાખી દે. વાગે થોડાક મોળા હોય ને તો સારા. ઘેરે ખાવાના હોય મોળા જોઈએ. બહુ ન નખાય એટલે આમાં સાસણી લઈ લીધી ભાઈ. બા પેંડા બનાવે ને આપણે જલ્દી જવાનું છે વાડીએ આટો મારવા. અને થોડોક મેં કીધું વિડીયો બનાવી નાખીએ, કેમ કે વાડીએ ઘઉં વાવ્યા છે વણ ભાઈ, અને એને કેવા ઘઉં થઈ ગયા છે. થોડુંક ઠંડો પર થાય ને પછી જઈ કેળું ને એવું તો મોટું મોટું થઈ ગયું બધું. બતાવી દઈએ. હવે આમ તો આજ તો ઠંડી ઓછી થઈ ગઈ છે, તો કાંઈ ઠંડી છે નહીં. ઠંડી વહી ગઈ ને પેંડા ખાવા આવ્યા એવું છે. અને સાંજે ગાંઠિયા બનાવવાના ને હા, અને સાંજે જઈ આવી ને ગાંઠિયા તો હોય એટલે ગરમ ગરમ ગાંઠિયા બનાવવાના છે. અને પેંડા જો અત્યારે બાસે બનાવી નાખું ને તો ઠરી જાય કે બરાબર. અને હું પ્રતિક બે જ આવ્યા છે. કુનાલભાઈ તો ઘરે છે. ચાલો જો બા કેમ બનાવે છે બધું આપણે આગળ જોતા જાય કહીએ તમને. સાસણી થઈ ગઈ છે. બામાં કેવી રીતના હોય? આમાં છે ને આ ઘડી હલાવતું રહે ધીમે તાપે. પછી એમાં પતાસું પડે એવું થાય. પતાસું પડે એટલે પછી નખાય માવો અંદર. હું એ રીતે કરું. ઘણા બરાબર ખાંડ નાખીને કરતા એમ બનાવે. હા, ખાંડ નાખીને બનાવે. હા, ખાંડ ને માવો બધું ભેગું મેળવી આવી. હા, એવી રીતના ઘણા એમ કરતા. બા આવી રીતે સાસણી પહેલા જ કરે છે ને. હું પેલા જ આપણે દાદાની હતા ને દુકાન હતી આપણે આવી રીતના બનાવતા. આ તો કાંઈ ન કહેવાય. હા, દુકાન વેચવાનું કરતા હોય ને. હા, બાય પતાહું પડ્યું છે જ્યાંક. હજી પડ્યું નથી પડ્યું કડક જેવું. થોડું કડક જેવું તો સારા થાય કા, જલ્દી જામી જાય. હવે લબ્બર જેવું રહે એવું થાય. બા બનાવે સાસણી. ચાલો હવે આપણે નાખી દઈએ માવો. હાલો થોડીક વાર રેવા દેવો પડે ને. જાયફળ નાખી દેવાનું. એલસી જાયફળ જે નાખવું હોય ઉતારીને ને. આપણે તો બહુ વાળવાનું. અમે આવી ગયા છીએ મંદિર ઉપર. એ જો મસ્ત બિલ્લા, જો બિલ્લા કેવા આવી ગયા. જો બાપુ પ્રસાદી ધરવા આવ્યા પછી ખાવાનું કાબા. બાપુને પેંડા ધરવા આવ્યા ને. બાપુને બહુ પેંડા ભાવતા. કાં બાપુ હા ભાવતા ના હોય પણ બોલાઈ જાય. બેઠા છે અહીંયા એટલે કા બાપુ મેં બહુ પેંડા ભાવતા. બહુ મારી વાટ જોતા આવવાની કા. બહુ બિચારા વાટ જોવા. કેદી આવવાની ફોન કર્યા કરે. હજી 15 દિવસ આવો ને તા મળે. કેદી આવીશો? હા, અરે ઈ ત્યાં ઉતારતા ખાટલામાં તો નતા પૂછતા. દવાખાને કે ભૂરો દાદુ છે ને ફટાકડો છે. હા, પાણીયા કેવું છે? પાણીયા સારું છે. હા, આઈસીયુમાં હતા તોય પૂછતા હતા કેમ છે પાણીયા કેમ છે. હા, તોય પૂછતા હતા છોકરાને કેમ છે. બહુ જ થઈ ગયું. 5-6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થઈ ગયા. આમાં તિથિનું છે ને આમાં. હા, 3/11 કારતક સુદ સાતમ રવિવાર 2019 કારતક સુદ સાતમ ને રવિવાર.
બાપુને આવ્યા પ્રસાદી ધરવા હા પેંડાની પછી બધા મેં કીધું લઈ એમ ભગવાનને ધરીને પછી ખવાય ને એમ જ હોય ને રાતે શું ગરમ ગરમ તો પછી કાંઈ ભાવે નહીં હજી જવું છું વાડીએ અમારે શું છે રોકાવાનું છે 2 દી અને વિડીયો બનાવવાના દાદા બાકે ધરીને પછી જઈ વાડીએ ઘઉં ને એવું આવ્યું છે ને બતાવી કેમ થઈ ગયા છે થોડાક લગી જોઈએ એવા જઈએ પછી ચાલો અહીંયા બા પ્રસાદી અહીં ધરી દીધી મંદિરે બધા ભગવાનને ધરી દેવાની પેલા ખબર ભગવાને ધરીને કોઈ પણ વસ્તુ ખવાય હા હું ઘેરે બનાવતી ભગવાનને ધરતી પતિકને એ આમ હનુમાન દાદાનો ઓટો ને એવું સાફ કરે શિવરાત્રી આવે છે ને બાય બાય તો અહીંથી હરખા સારા મસ્ત ઘઉં દેખાતા છે તો આગળ જાય વાળી હાલો જઈ આવી કા પછી અંધારું થઈ જાય ને એ યાર વાલો તો આપણે ઉપડ્યા વાડીએ તો અહીંયા આપણે બપોરે સૂતા હતા તો આ મસ્ત અહીંયા વાડી અને અહીં સુવાનું કેવી મજા આવે પ્રતિક ગયો છે તા સામે મંદિરનું સાફ કરે ને અહીં જુઓ ભાઈ જો એટલા સાણા બનાવ્યા તો આવું બધું છે ને આપણે એ ગામડામાં જોવા મળે સાણા ને એવું ચાલો હવે આપણે આગળ વાડીએ હેલા જઈ એમાં આવશે હવે રવિવાર મારે વહી જવાનું છે પછી કાલ ટાઈમ રહે ન રહે ને ચાલો થોડોક વિડીયો બનાવી દઈ અત્યારે છે અહીંયા ચીભડાનું તો આમ નામ રખડતું હોય બધી મસ્ત મસ્ત ઝાડ આ જો સિંહ આવે ને એટલે બધું પેકિંગ કરવું પડે નકર જાય આ ગોબરનું છે ને સાણિયું ખાતર વાયસ આવે ને એટલે સિંહની આવે તે જો આપણે પોગી ગયા અહીંયા વાડીએ જવો એટલા ઘઉં વાવ્યા છે ભાઈ મસ્ત મસ્ત વ્યૂ આવે છે 1-2 ફોટા પાડવા જાય પાડશું એકડી અને જો આ છે રાયડો તો રાયડો સુકાઈ ગયો ઓલી બાજુ જાહેર છે આ થોડો મસ્ત મસ્ત વિડીયો બનાવી નાખીને વાડીની તો વાત જ અલગ હોય ને ભાઈ વાડીએ તો જો અહીંયા શું વાવ્યું છે ભાઈ જો આ બધા ગાજર વાવ્યા સાઈડમાં મૂળા ને ગાજર ને આવા ઘઉં થઈ ગયા છે આ બાજુ જાહેર વાવી આમાં આ ગાજર વાવ્યા છો નાના નાના છે ગાજર કાંઈ બહુ મોટા નથી થયા આ બધું જાહેર વાવીશ એટલે આપણે કાંઈ લેવું જ ન પડે જો ઘઉં ન લેવા પડે જારી ન લેવી પડે એ થાય તો દઈ દે બહાર લેતા જઈએ આવશું પાછા આપણે વેકેશનમાં તો થઈ જશે ઘઉં ને એવું પાકી જશે જો મસ્ત વ્યૂ આવે અત્યારે 1 નંબર વાડીનો આપણે જઈશું વાડીએ આવડી એવડી તો ડુંડી હજી આવી છે ઝીણકી ઝીણકી થોડા પાછળ વાવ્યા હતા ને આપણે હવે રાઈડ ગાજર ઓલી બધું ગાજર ને વાવ્યું રતાળો વાવ્યા છે હવે પાણી હોય તો થાય બધું હા લાઈન ઉપર પગ ન દેવાય ને ફાટી જાય ગાજર ગાજર આ વઢો ખડતો તો નાખો છો કે નહીં ગાય ને બા હે ને કેવું થઈ ગયું ક્યાં ક્યાંક જ વાવ્યું આમ જો જામી પીડ્યું છે અરે તો આમ નો ખવડાવીએ ને બેન હા તો આને છે ને કુવાડો ને કાપવું પડે એમ તો ઈ આખો કુળ હોય ને તો વાટીને ખવડાવવું પડે બોર બોર પાક્યા છે કે નહીં બોર વસા છે કોને એમાં બોર તો હસોડા 2 બોરે મળ્યા ને સનસેટ થાય તો સૂર્યનારાયણ કેવા દેખાય જો ખડ જવો આ પા ઢોરની તમારે નીણ તો ખૂટશે જ ને
એ રતાળું છે. હા રતાળું આ ઓલા ગાજર છે આ રતાળું રતાળું ગાજર હા એમાં સક્કરિયા આપણે કહી ને કા સકરિયા સાજે થાય તે બહુ થાય ત્યાં ના ફળ કાઢ જતો તો આમાં જો અમુક ખેરામાં ડુંડીઓ આવી ગઈ છે અમુક એમ છે જો પણ અમુકમાં ખેરા ડુંડી આવી ગઈ છે આમાં હજી ડુંડી નથી આવી આગળ પાછળ હવે નીકળે જ છે હવે બધી હા યાર હુળી બાવળી છે વાહ બહુ કોઈ તોફાન કરે ને એને બે હુળી ભરાઈ દેવા બાવળી જાય આ ગાને ખૂટે નહીં મેં કોકને દેવું પડે એકલી ગાને ખૂટે જ નહીં આ ટમટમિયા ગોઠવા લાગે સિંહ આવે એટલે સી તઈ અરે તઈ સોલાર થી હીરો સોલા હા ભાઈ બધું પછી વાડી હોય આ બધું કરવું પડે ને એ પ્રમાણે ઓલા ઝટકા મશીન મૂક્યા હોય ને ટમટમિયા રાખે એટલે આટલા તમે વહેલા થોડાક આવ્યા અહીં સિંહ નું કઈ નક્કી ન હોય કઈ આવે કાબા અટાણ આવી જાય ને જો તો હેલા વહેલા વિયા જાય ક્યારે હા તો હોય મધે બેઠા હોય બોર છે જોરિયા કોક કોક બોર છે બોર વીણવા ન જોઈ ને આમાં તો લેવાય જાય આ તો બાજુ વળાય વાયવા એને કવા મોટા નથી કા હા બેઠકા બેઠકા ઘઉં કોને ખબર ખાઈ ગયું કાંઈક વાયવું છે વાહે વાઢી ગયા ખાઈ ગયા એવું કંઈક થઈ ગયું છે એને વાયવા છે પણ આપણી જવા તો એ નથી હા બાઠિયા આપણે પણ બિયારણ એક નંબર છે ને લીધું હોય ને મોટા મોટા જબરા છે જોઈ લ્યો આખા દેખાય ને બધી છે એટલે ચાલો હવે આટો મારી લઈ અહીંયા મૂક્યું છે મશીન અને વાડી છે આપણે મઢેલી નથી કાબા એમને છે ને તો પાણી સારું આવ્યા કરે ગોલી કરેલી નથી હાવ બોલી છે કાબા ભેળે પાણી ને આપણે જોવા ન થાય બીક લાગે છે ને હા ના ના આપણને બીક લાગે બાને બીક લાગે ભાગે દોરી તૂટે અંદર જો અવાજ આવે ભેળે પાણીનો મશીન છે એટલે વળી વણ પાણી થયું એટલે થયું વણ પાણી થયું ને લીલી વાડી થઈ તો જો આપણે 2 કલાક જેવું થયું છે અને આવી રીતે બટકા પડે બા પેંડાના થાબડી પેંડા કાબા થાબડી પેંડા બની ગયા અને બાય લોટ ને એવું બાંધી નાખ્યું આપણે હિંગ ને એવું લઈ લઈએ ને આપણે જવાનું છે ગાંઠિયા અહીં બનાવવાના છે ચૂલે ગાંઠિયા વણાવવા મળ્યા ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો એનામાં છે કઢી બનાવી છે સંભારો મૂકી દીધો લોટ વણાઈ ગયો ને મૂકી તેલ આપણે મસ્ત બધા અહીંયા ગાંઠિયા બની ગયા છે એક કાણ બને હજી ગાંઠિયાના જેમાં છે કઢી ગાંઠિયા અને આપણે માવો પેંડો મરચા બા દઈ ગયા બધા કાબા ચાલો બધા ખાવા ગાંઠિયા પેંડા ચૂલે તાપતા તાપતા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે કેટલામાં ખબર છે ત્રીજો દિવસ છે અને આજે તો ઘરે વહી જવાનું છે કાલનો વિડીયો બનાવ્યો નહોતો આવ્યા તે બનાવ્યો હતો બરાબર અને અમે જો સવારમાં આજે ગયા હતા બોર વીણવા તો મસ્ત બોર વીણી આવ્યા છે યાર તમને બતાવી દઈ તો ચણિયા બોર ખાવા હાલો બધા ચણિયા બોર ખાવા વીણવા ગયા હતા બહુ છે નહીં થોડા હતા લક્ષ્મીની ગાય છે કુગડીઓ બાજુ પાણી ભરે છે એ બદુડિયા મોટો થઈ ગયો તો હા હવે સરવા જાય છે આગળ બે ગઈ લે પછી આપણે નાસ્તા પાણી કરી લીધા હવે છે ને 2 ગોદડા પડ્યા છે હોવાના છે અને કાદા બપોર થઈ જાય કાલે આખો દિવસ બધું જાવ ઉપર મંદિરનું સાફ સફાઈ ને બધું હતું તો આખો દી કામ કરતા હતા મસ્ત મસ્ત હોય છે સાંજના પછી બધા એટલા કપડાં ને એવા ધોયા કેટલા પક્ષી તો બહુ જ હોય જો
અને જો આ છે આકડો. આકડાના ફૂલ કેટલા મસ્ત છે. એટલો મોટો છે. આપણે જો ઓલા હનુમાન દાદાની માળા કરવી હોય તો જડે નહીં. એટલો મોટો છે આકડો. ઘરમાં જ તે સફેદ આકડો વાદળી હોય. આકડો જો સફેદ છે. સફેદ છે. ઓલો બ્લુ જેવો આવે ને એ હોય, સફેદ ના હોય. તે જ અહીંયા છે મસ્ત લીંબોડી. આપણે લીંબોડી મોટી થઈ ગઈ. અને બીજું તો શું છે, ઉનાળો આવતો જાય ઝાડવા થોડાક ઓલા થતા જાય. હાલો હવે મસ્ત બોર ખાવા. હાલો બધા બોર ખાઈ લઈ. બરાબર. 2 દિવસ તો કઈ વિડીયો બનાવ્યો જ નહોતો. ચાલવા જવાનું છે, થોડોક બનાવી નાખી વિડીયો. ચાલો હવે બોર ખાવા. બધા બોર ખાઈ લઈ મસ્ત.